પરમિશન વગર જો પ્રધાનમંત્રીજીને મળવાનું શક્ય ન હોય તો પછી તમે ક્યાં હોય? ધરતીથી 2.5-3 ફૂટ અંદર ચાલો કે નહીં? ચાલે ને કે અમારી પરમિશન વગર તમે મળીને તો જુઓ. તો આ તો પરમ કૃપાલુ પરમાત્મા અને જય વિજયની પરમિશન વગર પરમાત્માને મળવું સંભવ નથી. તો પછી કેવું અભિમાન હોય? અહંકાર થી બચવું. હા, બાકી બધું વાંધો નહીં, બાકી બધાનો રસ્તો છે. કામનો રસ્તો છે, ક્રોધનો રસ્તો છે, લોભનો રસ્તો છે, પરંતુ આ અહંકાર એ બહુ અઘરો છે. અહંકારનો રસ્તો કાઢવો એ બહુ અઘરો છે. ભક્તિમાં જ્યારે માન જોઈએ, ભક્તિ કરવા નીકળીએ ને ત્યારે તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટ યેન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિમાન મે પ્રિયો નરહ. ભગત તો કેવો ભગત ભગવાનને પ્રિય છે કે જેના માટે નિંદા અને સ્તુતિ એ બંને સમાન છે. જરૂરી નથી કે દરેક જગ્યાએ તમને ખુરશી આપે જ. ઘણી જગ્યાએ એવું હોય, પહેલા તો તમારું નિરીક્ષણ કરે, જુએ કોણ છે, ક્યાંથી આવ્યા છે, ઓહો શું હશે શું નહીં હશે, અને પછી કોઈક એમ કહે કે અરે બેસાડો એમને, આ કરો તે કરો. પછી બેસાડ્યા પછી શું એ કરશે? જ્યાં સુધી એ આપણને જાણશે નહીં, સમજશે નહીં, ઓળખશે નહીં, ત્યાં સુધી માન આપશે એ તો શક્ય નથી. એટલા માટે ભક્તિમાં, કારણ કે જ્યારે ભક્તિ આવે ને તો આપણામાં બહુ સાદાઈ આવી જાય. ભક્તિ આવે એટલે આપણને તિલક લગાવવું ગમે, ઓછું બોલવું ગમે. પરંતુ એ બધામાં જ્યારે લોકો વખાણ કરે, આ બધાના સાથે સાથે શું થાય? લોકો વખાણ કરે, અરે એ તો છે ને બહુ ભક્તિ કરે છે, એ તો ભક્તિમાં જ રત રહે છે. એટલે ધીરે 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 થોડો અહંકાર આવે કે લોકો મારી ભક્તિને જાણે છે, મને જુએ છે, મને સમજે છે, એટલે શું? મારાથી દૂર રહો, હું આમ જ કરીશ, હું આમ જ બેસીશ, મારો આ જ સમય છે, મારે આ જ કરવાનું છે. આ બધું ક્યારે જરૂરી બને છે ખબર છે? કે ક્યારેક એવું હોય કે અમે પણ ઘણીવાર, હું પોતે પણ ઘણીવાર અમુક લોકો સાથે વાત કરવાનું ટાળતી હોય. કેમ ટાળતા હોઈએ? કારણ કે ઘણીવાર લોકો ફોન કરે, વાત કરે ને તો એમને એવું ભાન જ ના હોય કે આપણે સામે પૂછીએ કે તમે ફ્રી છો કે નહીં. અને વાત કરવાની એક લિમિટ હોય. તમારા સગા સંબંધી સાથે વાત કરો એ અલગ વસ્તુ છે. અમારા સાથે વાત કરો તો હું એવું માનું કે કંઈક એવું હોય કે તમને કથા વિશે જાણવું છે, ભગવાન વિશે જાણવું છે, કંઈક આપણા આશ્રમમાં ચાલતી સેવાઓ વિશે જાણવું છે, તો એ બરાબર છે. પણ પછી મારે છે ને દીદી, પેલા બેને મને આમ કહ્યું, પેલા ભાઈએ મને આમ કહ્યું, મને આમ ખોટું લાગ્યું, હવે મને આમ થાય છે, મને તેમ થાય છે, તો મારો જવાબ તો એક જ છે, ભજન કરો. આ જેટલો સમય પંચાયત કરવામાં કાઢો છો, એટલું જો સ્મરણ કરી લીધું હોત, એટલો જો જાપ કરી લીધો હોત ને, તો આ બધું દુઃખ એક બાજુ જતું રહે. એટલે અમારા બધા આધ્યાત્મિક માર્ગના દરેકે દરેક મહાન પુરુષો આ જ જવાબ આપે કે ભજન કરો. એટલે ખબર હોવી જોઈએ. એટલે હું પણ ઘણીવાર ટાળું એવું વાત કરતા, અહંકારના કારણે નહીં, પણ અમે સંસારને સાંભળીને શું કરીએ? તમારા પાસે સાથે શું થયું? હવે જો, જે નક્કી કર્યું છે એને ભોગવવાનું તો છે જ. નક્કી શું કર્યું? કે મારે લગ્ન કરવા છે, મારે સંસાર માંડવો છે, મારે જીવન જીવવું છે, મારે આમ કરવું છે, તેમ કરવું છે, મારે બિઝનેસ કરવો છે. તો લોસ થાય કે પ્રોફિટ થાય, સહન તો કરવું જ પડશે ને. ક્યારેક ક્યારેક નુકસાન પણ થઈ જાય. તો સંબંધોનું પણ એવું છે. સંસારમાં જશો, હું ઘણીવાર કહું કે ભક્તિમાં ને પ્રેક્ટિકલ બનો, વ્યવહારમાં પ્રેક્ટિકલ બનો. ભગવાન શ્રી કૃષ્ણ પોતે એમ કહે છે કે જો સમય અનુસાર દુનિયાના સાથે આગળ નહીં વધો, સમયના સાથે આગળ નહીં વધો, તો તમે ત્યાંના ત્યાં રહી જશો અને સમય ક્યાંય નીકળી જશે. એક સમય એવો હતો કે જ્યારે તમે એમ કહેતા કે દીકરીઓ બિચારી છે,
હવે કહેવાય? હવે ના કહેવાય. હવે એ બિચારી નથી, એને બધી સમજ પડે છે, એ બધું કરી શકે છે. હવે એ મુદ્દા પર રડવા ના બેસાય. એક સમય એવું હતું કે એમ કહેતા કે વહુ ખરાબ જ આવે, પણ હવે એવું નથી. હવે વહુ પણ સમજદાર થઈ ગઈ, સાસુઓ પણ સમજદાર થઈ. અને જ્યાં નથી સમજદાર થયા ત્યાં શું છે, તમે તમારું જીવો, અમે અમારું જીવીએ. અહીંયાથી હું તમને કદાચ સાસુ વહુ વાળી ચર્ચા કરીશ ને તો તમે જ મને એમ કહેશો, દીદી તમારા કરતા અમે બહુ સારું જાણીએ છીએ કે અમારે શું કરવું. એટલે અમારા પાસે આવો તો અમારી ઈચ્છા પણ એવી હોય કે અમે તમને કંઈક ભગવત ચર્ચા તમારા સાથે કરીએ, કંઈક ભક્તિની વાત કરીએ, કંઈક પરમાત્માની વાત કરીએ કે પ્રભુએ આમ કર્યું, આપણે આ કરી શકીએ, જીવનમાં ભગવાન દ્વારા શીખવાડેલી આ વાત ઉતારી શકીએ. હવે ક્યાં ઉતારવી ને એનો ઉપયોગ ક્યાં કરવો એ તો તમારા પર ડિપેન્ડ કરે. એટલે ભજન કરો, પણ ભજનની અંદર જો જય વિજયના જેમ અહંકાર આવી જાય કે હું તો ભગત માણસ છું, હું તો 24 કલાક માળા નથી મૂકતો કે નથી મૂકતી, હું તો કોઈના ઘરનું પાણી નથી પીતી, આ બધી વાત છે ને, આ બધી મૂર્ખતા વાળી વાતો છે. કેમ કે આપણે એક એવા સમયમાં, એક એવી સેન્ચુરીમાં રહીએ છીએ જ્યારે આપણે બહાર જવું જ પડશે. ઘરમાં પુરાઈને તમે નહીં રહી શકો કોઈ કામકાજ માટે, કોઈ પ્રસંગ માટે. આ તો સામેનાને કષ્ટ આપીને ભક્તિ કરવાની વાત છે. અમે આ જ લઈશું, અમે આ નહીં જ લઈએ, અમને આ ચાલશે, અમને આ નહીં જ ચાલે. હા, તમને કોઈ બીમારી છે, તમે કોઈ નથી ખાઈ શકતા, તમને એલર્જી છે, એ બધી વસ્તુ અલગ છે. એટલે ભક્તિ તો સહજતા આપે.